નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા માસાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સ્થાનિક સમાચાર. દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આરટીઓ તંત્ર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સપ્તાહનો પ્રારંભ કરાયો. પાછલા થોડા વર્ષોથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ ખૂબ જ વધી જવા પામેલ છે, જેમાં દર વર્ષે અનેક મહામૂલી જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ જતી હોય છે અને આ પછવાડે વાહન ચાલકો દ્વારા માર્ગ સલામતીના નિયમોનું કરાતું શરેઆમ ઉલ્લંઘન જવાબદાર છે. ત્યારે વાહન ચાલકોમાં વાહન સલામતીના નિયમો અંગે જાગૃતતા આવે તે માટે દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં આરટીઓ તંત્ર દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. માર્ગ સુરક્ષા સપ્તાહ ભુજ આરટીઓ ઓફિસ ઉજવે છે અને રોટરી ક્લબના સૌજન્યથી આ પ્રોગ્રામ રાખેલો છે. 7 દિવસ ચાલશે અને લોકોને દરેક જગ્યા મતલબ જુદી જુદી જગ્યાએ 5 જુદી જુદી જગ્યાએ અને માર્ગ સલામતીનો પ્રોગ્રામ રાખીશું અને લોકોને જાણકારી માટે અમે સ્કૂલો દરેક સ્કૂલો જિલ્લાની તાલુકાની બધા ઉચ્ચતર માધ્યમિકના સ્કૂલોમાં ટીમ 1 દ્વારા છોકરાઓને ટ્રાફિકનું સમજ આવે એ પ્રમાણે વિઝ્યુઅલ રાખેલ છે. દર વર્ષની જેમ 2013ની સાલની અંદર પહેલા મહિનાની અંદર પોલીસ વડા તરફથી તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે 1 તારીખથી 7 તારીખ સુધી ટ્રાફિકના નિયમોમાં લોકોમાં જાગૃતિ આવે એના માટે એક સપ્તાહ ઉજવવામાં આવે છે. એ સપ્તાહની અંદર આરટીઓ કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા એસપી કચેરી તેમજ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક તમામ ભાગ લઈ અને લોકોમાં જેમ બને એમ વધુમાં વધુ ટ્રાફિકના નિયમોની જાગૃતિ આવે એના અનુસંધાને પ્રયત્નો કરવામાં આવે છે. અમે આ સપ્તાહ દરમિયાન જુદી જુદી પુસ્તિકાઓનું વિતરણ કરવામાં આવનાર છે, તેમજ સ્કૂલોમાં જે બાળકોની વિઝિટ લેવામાં આવનાર છે, તેમજ રસ્તાઓ ઉપર હેલ્મેટ પહેરી અને આપણે લોકોના જાન કેવી રીતે બચાવી શકીએ, લોકોમાં જાગૃતિ આવે એના માટે પોલીસ, જિલ્લા ટ્રાફિક ખૂબ જ પ્રયત્નશીલ છે અને આરટીઓ કચેરી તેમજ ભુજ સિટી તમામ ટ્રાફિકના માણસો આના માટે કાર્યરત છે. અને એના માટે અમે પોતે એવું ઈચ્છીએ છીએ કે પબ્લિક પણ પોતાની સેલ્ફ ડિસિપ્લિનથી અમને લોકોને સપોર્ટ કરે અને અમે લોકોના જીવ બચાવી શકીએ એવા અમારા સઘન પ્રયત્નો રહેલા છે. દર વર્ષે રોટરી ક્લબ ભુજ કેપિટલ જ્યારે માર્ગ સુરક્ષા સપ્તાહ અને 1 જાન્યુઆરી ઉજવતી જ આરટીઓ સાથે અને પોલીસ સાથે રહીને ઉજવતી જ હોય છે. આ અમારે ક્લબનો દર વર્ષનો એક કાયમી પ્રોજેક્ટ છે. ગયા વર્ષે પણ અમારા પ્રમુખ નીતિનભાઈ હતા ત્યારે પણ આને કરેલો. ખરેખર હાલના સમયે જોઈએ તો જેટલા વધતા જતા વાહનોના હિસાબે જો દેશની અંદર મૃત્યુઆંક વધારે થતો હોય તો અકસ્માતના હિસાબે થતો હશે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. કચ્છ વિસા ઓસવાળ જૈન મહાજન ભુજ અમરસંસ ભવનના 15મા સ્થાપના દિન નિમિત્તે આયુર્વેદિક દવાખાનાનો પ્રારંભ કરાયો.
અને ધારાસભ્યોનું સન્માન કરાયું. માનવીય સેવા પ્રવૃત્તિઓની વરેલી સંસ્થા કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજનની સ્થાપનાને 14 વર્ષ પૂર્ણ થઈ. આજે 15મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત સ્કૂલ મધ્યે મેડિકલ સારવાર સુવિધાની પ્રવૃત્તિઓમાં વધુ એક છોગો ઉમેરી અહીં આયુર્વેદિક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંસ્થાના અગ્રણી તારાચંદભાઈ છેડાના પ્રમુખ સ્થાને આયોજિત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તેમજ નવકાર મંત્રના સ્મરણથી થઈ હતી. બાદમાં ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે આયુર્વેદિક દવાખાનાનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો તારાચંદભાઈ છેડા, ડોક્ટર નીમાબેન આચાર્ય, વાસણભાઈ આહિર, વાઘજીભાઈ પટેલ, રમેશભાઈ મહેશ્વરી ચૂંટણીમાં વિજય થવા બદલ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ટાંકણે સેવાકીય જ્યોતને સતત ઝલતી રાખવાની નેમ વ્યક્ત કરાઈ હતી. ઉદ્બોધનના દોરમાં સંસ્થાના અધ્યક્ષ તારાચંદ છેડાએ પોતે ધારાસભ્ય બન્યા બાદ પણ માનવ સેવાના કાર્યોમાં સદાય કાર્યશીલ રહેવાના કોલ સાથે સંસ્થાનો ઉદ્દેશ સતત સમાજલક્ષી સેવા કરવાનો રહ્યો હોવાનું જણાવી આગામી વસંત પંચમીએ વાલ્મીકી સમાજની 14 દીકરીઓના લગ્ન મહાજનનું મામેરું અંતર્ગત યોજાનાર હોવાની માહિતી આપી હતી. જેમાં દીકરીઓને ₹11,000નું બોન્ડ આપી લગ્નનો તમામ ખર્ચ સંસ્થા ભોગવશે તેવું કહ્યું છે. આજે કચ્છી વિસા ઓસવાળ મહાજન ભુજ સંચાલિત અમરસન્સ ભવનને 14 વર્ષ પૂરા થતા એના 15મા વર્ષના પ્રસંગ નિમિત્તે એની વર્ષગાંઠની ઉજવણી સાથે સાથે કચ્છની જનતા અને ભુજની જનતાને સંપૂર્ણ આયુર્વેદિક સારવાર પ્રાપ્ત થાય એના માટે આયુર્વેદિક સેવાનો પ્રારંભ અને આગામી દિવસોમાં વસંત પંચમીના વાલ્મીકી દલિત જે 14 કન્યાઓના લગ્ન છે એ દલિત કન્યાઓને દરેકને ₹11,000 બોન્ડ અર્પણ કરવાની જાહેરાત અને ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે કચ્છમાં એમના સન્માન માટેનો કાર્યક્રમ આજે અહીં મહાજનમાં આરંભાયો છે. આ કાર્યક્રમ દ્વારા કચ્છી વિસા ઓસવાળ મહાજન કે જે મહાજન પરંપરા વર્ષોથી ચાલે છે એ પરંપરાને પુનર્જીવિત કરી અને સમગ્ર કચ્છમાં નાનામાં નાના જન સુધી પહોંચી અને જનસેવા કરવા માટેના એક પ્રમાણિક પ્રયાસ જ્યારે કરી રહ્યું છે ત્યારે આજના પ્રસંગે આ સેવાની અંદરમાં વધુ એક ઉમેરો થયો છે. અને આપના ટીવી ચેનલ માધ્યમો દ્વારા પણ હું કચ્છની જનતાને વિનંતી કરું છું કે આપના ઘરમાં આપની સ્થિતિ નબળી હોય અને મેડિકલ માટેની આપને મુશ્કેલી હોય, આપને દીકરીના લગ્ન કરવા હોય અને લગ્ન કરવા માટેની આપને મુશ્કેલી હોય તો આપ કવિ મહાજન ભુજનો જરૂર સંપર્ક કરજો. અમે આપના સુખમાં સહભાગી થવા માટેનો પ્રમાણિક પ્રયાસ કરવાના છીએ, કરતા રહીએ છીએ. ધન્યવાદ. ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર. કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે. તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે. સોફા, દીવાન, ડાઇનિંગ ટેબલ, ચેર, બેડ, ટેબલ, ડિઝાઇનર ચેર, કપબોર્ડ જેવી ફર્નિચરની વિશાળ રેન્જ. ટેબલમાં વિશાળ રેન્જ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, રજવાડી ડાઇનિંગ ટેબલ, ઓફિસ ટેબલ, કમ્પ્યુટર ટેબલ, સેન્ટર ટેબલ, સ્ટડી ટેબલ. સોફા સેટમાં અવનવી ડિઝાઇનો, વિવિધ મટીરીયલ સાથે લેધર સોફા, રેક્ઝિન સોફા, ક્લોથ સોફા, દિવાલ વોલનેટ સોફા. કચ્છમાં સૌ પ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં. ભાનુશાલી ફર્નિચર મોલ. ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો. ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે. કોન્ટેક્ટ 9429999919 9712425501. ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com. અદાણી મેડિકલ કોલેજનો વિવાદ અમુક સમયે પાછો જાગે છે. અદાણી કોલેજને જંગલ ખાતાની જમીન ફાળવણી અંગે આદમ ચાકીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું.
કચ્છની દરિયાઈ સરહદવાળી જમીનના ખોટા રેકર્ડ બનાવી અદાણી કેમિકલ્સ લિમિટેડને જંગલ ખાતાની જમીન ફાળવી ખોટો નકશો બનાવી રાષ્ટ્રને જોખમમાં મૂકનારા જવાબદાર અધિકારીઓ સમક્ષ કોંગ્રેસના મહામંત્રી આદમ ચાકીએ ફોજદારી ફરિયાદ નોંધાવતા પોલીસને અરજી કરી છે. બોગસ નકશો બનાવી ખાનગી કંપનીને આર્થિક ફાયદો કરાવી દેશની સીમા સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા હોવાનું આદમ ચાકીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કચ્છના દરિયાઈ સીમાની જમીન કાનેર સીનાપરમાં 3 સર્વેયરોને ખોટા દસ્તાવેજો બનાવી દેશની સીમા સુરક્ષા સાથે ચેડા કરી છે. ખોટા અને બનાવટી નકશા બનાવી સરકાર તથા દેશની સુરક્ષા સાથે ચેડા કરી છે. DRLR કચેરીના સર્વેયર DS પટેલ, PL પરમાર અને CN રાઠોડે ખોટા નકશા બનાવ્યા હોવાની વાત બહાર આવી છે. નકશા સંદર્ભે PL પરમાર પાસેથી વિગતો માંગતા તેમણે જણાવ્યું કે અમે સર્વે કરવા ગયા હતા પરંતુ મંજૂરી મળી ન હતી. તો DS પટેલે જણાવ્યું કે કાનેર સીના પર ગયા હતા અને સર્વે કર્યું હતું. આમ કંઈક ખોટું સામે આવતા પૂરેપૂરો નકશો જ ખોટો બનાવાયો હોવાનો ગુનો કર્યો છે. આજનો હેતુ કચ્છના હિત ખાતર, દેશની સલામતી ખાતર આજે એક પ્રેસ બોલાવી છે. નવા વર્ષમાં આપણે બધા ભેગા થઈને કે હવે દેશની જે સરહદી છે આપણો જિલ્લો એમાં ખોટું ન થાય એ મેન હેતુ છે. અગાઉ એ 2007માં જે ખોટું કર્યું છે એના દસ્તાવેજ આપણી પાસે મેં રજૂ કર્યા કે આ જમીન જે 2008 હેક્ટર જમીન ભુજમાં બેસીને ઓફિસમાં નકશો બનાવેલ છે એના પુરાવા આપણી પાસે મેં રજૂ કર્યા. આ 3 અધિકારીશ્રીઓએ પરમારશ્રી જંગલ વિભાગ સર્વે, રાઠોડ DLR ને પટેલ આપણા DLRના અધિકારીઓ, આ 3 નકશા બનાવ્યું એવું સહી સિક્કાવાળું નકશો મને આપ્યું ને મેં આપને પણ આપ્યું. એ નકશામાં શ્રી પરમારે એમ પોતાની ડાયરીમાં, જે આજે કર્મચારીઓ બધાને અધિકારીઓને ડાયરી તો લખી જ પડી હોય છે, આ ડાયરી મેં માંગી. એ ડાયરીમાં કીધું કે 3/10 અમે ગયા કાનેર સીના પર ગયા પણ અમને મંજૂરી ન મળી એટલે અમે પાછા આવ્યા એવું પોતાની ડાયરીમાં લખે છે. અને DLR મારી સાથે હતા એવું લખે છે, પટેલ મારી સાથે હતા એવું લખે છે. હવે પટેલની ડાયરી લીધી મેં તો પટેલ એમ લખ્યો છે અંદર કે તારીખ 3, 4 ને 5 અમે કાનેર સીના પર ગયા, મારી સાથે રાઠોડ સાથે હતા ને આ નકશો અમે બનાવ્યો છે. મેં રાઠોડનો નકશો ડાયરી લીધી તો રાઠોડની ડાયરીમાં એવું લખે છે કે મેં આ કાનેર સીના પર ગયો નથી, હું નખત્રાણા તાલુકામાં હતો ને નખત્રાણા 3 તાલુકામાં આ ગામમાં મેં કામ કર્યું છે એવો દસ્તાવેજ સરકાર પાસે રજૂ કરે. આ ખોટું થતું હોય, ક્યાંક પ્લોટ હોય, આ હોય થતું હોય, પણ દેશની રક્ષણની વાત જે હરામી નાણું આવેલ છે એ બાબતે જમીન જ્યાં 2003માં નોટિફાઈડ એરિયા તરીકે જાહેર કરવામાં કોઈ સિવિલ આદમી જઈ જ ન શકે તે વિસ્તારનું ખોટું નકશો બનાવી સરકારી રેકોર્ડમાં આપ્યો અને સરકાર પર સ્વીકારી લીધું. એ કેટલી હદે કહેવાય. એટલે આજે કે આવા નકશા બીજા ન બને. જે હરામી નાળું ને કોરી ક્રીક જે દેશની સલામતીની વાત ચાલે છે, જ્યાં તાજેતરમાં તમે જોયો હરામી નાળા પાસે પાકિસ્તાની બોર્ડ મળી આવી, એ જમીનની બાજુમાં જ છે. તો આવા મુદ્દાઓ, આવી જમીનો વેચી મારનાર અધિકારીઓને બ્રેક લાગી, આવું ખોટો કરાવવાથી અટકે, એની સાથે જે પીઠ પર કરતા હોય એનું પણ આંખ ખુલે. એટલા માટે પ્રેસ બોલાવી છે. આ કોઈ રાજકીય મુદ્દો નથી ને ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના ધારાસભ્ય, 5-6 ધારાસભ્ય આમાં આગળ આવવું જોઈએ. ને મને હું તો કહું છું બધા આવવું જોઈએ, આખું કચ્છ ભેરું થવું જોઈએ. કચ્છના બધા જાગૃત નાગરિકોની નૈતિક જવાબદારી છે કે આવું દેશ જ્યારે વેચાતો હોય, દેશની સરહદ વેચાતી હોય ને આપણે ન બોલીએ એ કેટલી હદે કહેવાય. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આઈના મહેલ પ્રવાસીઓ માટે ફ્રીમાં ખુલ્લો મૂકવામાં આવે છે. મહારાવ કુમાર હનુમંતસિંહ બાવાએ મુલાકાત લીધી. રાજાશાહી સમયની સંસ્કૃતિ કલા વારસાને ઉજાગર કરતા ભુજના આયના મહેલની જાળવણી કરતા આયના મહેલ ટ્રસ્ટનો 38મો સ્થાપના દિન ઉજવાયો હતો. આ તકે ચાણક્ય એકેડેમી દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. આ ચિત્ર પ્રદર્શનને રાજવી પરિવારના સદસ્ય હનુમંતસિંહ સહિત મોહનભાઈ શાહ, મહેન્દ્ર ચોથાણી, સંદીપભાઈ દોશીએ ખુલ્લું મૂક્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 2012માં એક વર્ષમાં દેશ વિદેશના 98,000 જેટલા પ્રવાસીઓ બેનમૂન આયના મહેલની મુલાકાત લઈ ચૂક્યા છે. આયના મહેલ ટ્રસ્ટ દ્વારા આ મહેલને વધુમાં વધુ વિકસાવવા માટે કાર્યો કરાશે તેવું આજે ટ્રસ્ટના 38મા સ્થાપના દિને ઉપસ્થિતિઓએ કહ્યું હતું. 1975માં મ્યુઝિયમ ખોલી છે અને મારા પિતાશ્રીનો એ ઉદ્દેશ હતો કે જે કુટુંબની જે બધી વસ્તુ છે એ એક જગ્યાએ બધી સચવાય અને એની એ લોકો પછી આવીને એનો એ જોઈ અને એનો લાભ લઈ શકે.
કે આપણે કચ્છ રાજમાં શું હતું અને કેવી રીતે આપણે જીવીએ છીએ એ આનો ઉદ્દેશ છે. અને આપણી બધી વસ્તુ ચોર બજારમાં ન વેચાય અને અહીંયા બધી સંચવાઈ રહે એ આપણી આઈડિયા છે. એ આઈડિયાથી આ આઈના મહેલ ખોલવામાં આવ્યો. આ તો અમારા ટ્રસ્ટી છે એ સંભાળે છે. જેઠીભાઈ છે અમારા ક્યુરેટર છે. અને નાનપણમાં તો હું બારે રહેતો શરદબાગમાં, મારા પિતાશ્રી અને માતુશ્રી એ બાજુ રહેતા, પણ મારા બીજા કુટુંબવાળા એ અહીંયા બિરાજતા અને એમને મળવા હું જરૂર આવતો. અને અહીંયા ઘણા ફેરફાર થઈ ગયા છે. ખાસ કરીને ધરતીકંપ પછી તો આમ શું કહેવાય, આપણે જમીન આસમાનનો ફેરફાર થઈ ગયો છે આમ કહેવાય તો. હવે જમાનો ગયો હવે, એટલે કે આ બધું મને એમ લાગે છે કે આ બધી હવે મિલકતમાં જે પેલા જે અવર જવર માણસોની હતી, જે રહેણીકેણી હતી કુટુંબની, એ બધું બદલાઈ ગયું છે. એટલે સમય મુજબ બધું થાય છે અને સમય બળવાન છે. અમે ઘણી બધી વસ્તુ ધ્યાન રાખી છે. જાણે કે ગ્રેટ આર્ટિસ્ટ હોય એમાંથી અમે બધું કર્યું છે. અડધું પોતાની ઇન્સ્પિરેશન પોતાની રીતે કર્યું છે, અડધું મોડર્ન આર્ટ ઉપર કોઈકની ઇન્સ્પિરેશનમાંથી, એવી રીતે અલગ અલગ રીતે બધું કર્યું છે. એક્સાઇટમેન્ટ છે અમને કે અમારું પેઇન્ટિંગ અહીંયા રજૂઆત કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ અમને અહીંયા એક્ઝિબિશન કરવા માટે આપ્યું. મારું નામ પ્રિયાંશી છે ને અમે ચાણક્ય स्कूल तरफ से છીએ. जो भी दामिनी के साथ हुआ है, हम चाणक्य वाले भी उनके साथ सपोर्ट में है. आज पूरा देश उसके साथ है, तो हमने भी सोचा कि हम भी उसके साथ रहे, इसलिए हमने ये पेंटिंग्स बनाकर उसका साथ दिया है. નોનું ફૂટવેર, ફેમિલી ફૂટવેર એક્સક્લુઝિવ શોરૂમ. પરિવારના તમામ સભ્યોના પગરખા અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાયટીમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે નોનું ફૂટવેર. લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન્સ વેરમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીના પગરખા હવે એક જ છત નીચે મળી રહેશે. ચિલ્ડ્રન ફૂટવેરમાં વિવિધ મટીરીયલ્સના તમામ પ્રકારના શૂઝ વ્યાજબી ભાવે મેળવવાનું સ્થળ એટલે નોનું ફૂટવેર. સ્કૂલ શૂઝમાં, ગર્લ્સ એન્ડ બોયઝમાં દરેક મટીરીયલમાં વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ. નોનું ફૂટવેર સાથે જાણીતી કંપનીઓ જોડાયેલી છે, જેવી કે લખાણી, લેન્સર, અવેરી શૂઝ, અલ્ટેરો શૂઝ તેમજ વિવિધ જાણીતી કંપનીઓ પણ ખરી છે. નોનું ફૂટવેર 4 અંજલી ટાવર, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મયુર ગોળ, ડીકેશ ગોળ. મોબાઈલ નંબર 9909038260. માંડવી દરિયા કિનારે મરીન પોલીસ સ્ટેશન શરૂ થયું. બોર્ડર રેન્જના વડા VM પારગીએ પ્રજા અને પોલીસના સમન્વયથી ગુનાખોરીને ડામવા અનુરોધ કર્યો. મરીન પોલીસ સ્ટેશનનું વિધિવત ઉદ્ઘાટન કરતા બોર્ડર રેન્જના વડા VM પારગીએ દરિયાઈ સુરક્ષા દેશ માટે વધુ મહત્વની હોવાથી દરિયાઈ સીમા પર વધુ નવા મરીન પોલીસ સ્ટેશન સ્થાપવાનું સરકારે નિશ્ચય કર્યો છે, જેમાં નવા વર્ષના પ્રારંભે ખુલ્લો મુકાનાર માંડવીનું મરીન પોલીસ સ્ટેશન દેશની અને દરિયાકાંઠાની સુરક્ષાને વધુ સુનિશ્ચિત કરશે. તેમજ દરિયાઈ સુરક્ષા જોખમમાં હોવાથી માછીમારો અને દરિયાખેડૂઓને વધુ કાળજી રાખી પ્રજા જ્યારે કોઈ પણ જાતની સુરક્ષામાં બાંધછોડ નથી કરતી, ત્યારે નાગરિક આગેવાનોના સહકારથી પોલીસને તમામ ફરિયાદો લઈ ગુના અટકાવવા તેમજ ફરિયાદ લઈ ત્વરિત ચાર્જશીટ દાખલ કરવા સૂચવ્યું હતું. જ્યારે પશ્ચિમ કચ્છના SP બિપિન આહિરે દરિયાઈ અપડેટની સુનિશ્ચિત તેમજ મોઢવા, સલાયા, માંડવી જેટી પરની ગતિવિધિ માટે આ પોલીસ સ્ટેશન વધુ ફાયદારૂપ થશે અને ફિશિંગ મેનના સંકલનથી સુરક્ષા જાળવવા જણાવ્યું હતું. આજે માંડવી મરીન પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. માંડવી મરીન પોલીસ સ્ટેશન માટે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં જે બોટ્સ છે અને બીજા જે માણસો છે એ એડજસ્ટમેન્ટ કરી અને અત્યારે શરૂઆત કરી છે. હવે પછી માંડવી મરીન પોલીસ સ્ટેશનનું બિલ્ડિંગ બનાવવામાં આવશે. એના માટેની જે સાધન સામગ્રી છે એ સરકારશ્રી તરફથી ફાળવવામાં આવશે. ત્યારે ફૂલ ફ્લેજ પોલીસ સ્ટેશન ત્યારે બનશે. પણ અત્યારે આ પોલીસ સ્ટેશન આ નવા કેમ્પસમાં પોતાની કામગીરી શરૂ કરશે. અને બીજી જે પોલીસ સ્ટેશનો છે ત્યાં આગળ બોટ્સ છે, બીજા માણસો છે એ એને ફાળવવામાં આવશે. સ્ટાફની મારી પાસે અત્યારે વિગત નથી, અત્યારે પૂરતા નહીં હોય એટલા માટે કે હજી ઘણી બધી જિલ્લામાં ખાલી જગ્યાઓ છે, એટલે શરૂઆતના તબક્કે અમુક ફાળવણી કરી છે, પરંતુ હજી પૂરી જે ટ્રેનિંગ કરવાની અને પૂરા માણસો ફાળવવાની એમાં થોડી વાર લાગશે. પણ ટૂંક સમયમાં, હમણાં રાજ્ય સરકાર ભરતી કરી રહી છે, ટૂંક સમયમાં એ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, એમની ટ્રેનિંગ થશે, એના પછી આ તમામ જગ્યાઓ ભરાઈ જશે મોટાભાગની. મુસ્લિમ ધર્મ વિશે ફેસબુક પર વાંધાજનક લખાણ અને ફોટા મૂકવાના વિરોધમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું.
સોશિયલ નેટવર્કિંગ સાઇટના વધી રહેલા વ્યાપની સાથોસાથ તેનો ગેરઉપયોગ થતો હોવાના બનાવો પણ ઉત્તરોત્તર પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે ફેસબુક પર પણ મુસ્લિમ સમાજના લોકોની લાગણી દુભાય તેવા વાંધાજનક લખાણ તેમજ ફોટાઓ અપલોડ થયા હોય આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કલેક્ટર તેમજ એસપી કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી યુસુફ શાહ શેખ તેમજ મહામંત્રી હાજી જુમા રાયમાની આગેવાની હેઠળ ઉપસ્થિત રહેલ મુસ્લિમ સમાજના ભાઈઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર હિન્દુ રાષ્ટ્ર નામની આઈડી પર કોઈ અસામાજિક તત્વો દ્વારા પવિત્ર કુરાન શરીફ પર 2 પગ મૂકી ફોટો અપલોડ કરેલ છે તેમજ પૈગંબર સાહેબનો ફોટો મૂકી તેમને તથા કુરાન શરીફને લગતી ઘણી જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી કોમેન્ટ લખેલ છે. તેનાથી ફક્ત કચ્છ જ નહીં પરંતુ સમગ્ર દુનિયાના મુસ્લિમ સમાજના લોકોના દિલને ઊંડો આઘાત લાગેલ છે. જેથી આ સમગ્ર બનાવને સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક આવા લોકોને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે. આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે કલેક્ટરે આપ્યું છે ડીએસપીને આપવા જઈ રહ્યા છે ત્યારે હમણાં થોડા ટાઈમ પહેલા એક ફેસબુક ઉપર જે સોશિયલ નેટવર્ક સાઇટ એના ઉપર હિન્દુ રાષ્ટ્ર નામની આઈડી ઉપર કુરાન શરીફ ઉપર 2 પગ મૂકેલા અને અમારા પૈગંબર સાહેબનું ચિત્ર દોરી અને એક અભદ્ર ભાષામાં જે કોમેન્ટ લખેલી છે કે કુરાન શરીફ જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે, કુરાન શરીફ ગુંડા તત્વો એવા એક જે કચ્છના નહીં પણ સમગ્ર મુસ્લિમ સમાજ માટે એક બહુ આઘાતજનક છે. અગર આવી આઈડીઓને તાત્કાલિક આઈડેન્ટિફાઈ કરી બ્લોક કરવામાં આવે અને આવા જે તત્વો છે એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્ય કરવામાં આવે. કારણ કે ફેસબુક ઉપર જનરલી ખબર ન પડે પણ સાયબર ક્રાઇમ હેઠળ અગર પોલીસ કે વહીવટતંત્ર ધારે તો એ લોકોને સુધી પહોંચી શકે છે. તો ગમે તે લોકો હોય એ લોકોને તાત્કાલિક આવા લોકોને જબે કરી અને એની થઈ પગલાં ભરવામાં આવે. એના માટે અમે કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને ડીએસપીને પણ અમારી માંગણી કરીશું. આના માટે કાયદો કે કોઈની ધાર્મિક લાગણી દુભાય પોતાના વિચારો પોઝિટિવ એમાં રજૂ કરવા જોઈએ. કોઈ પણ ધર્મને પોતાને સાચો કહેવાનો અધિકાર છે પણ સામેવાળા માણસને કે તમે ખોટા છો એવો અધિકાર કોઈ હજી સુધી ભારતના બંધારણમાં છે નહીં અને કોઈ આપશે નહીં. જેમ તમને એક દાખલો આપું કે 20 દિવસ પહેલાં એક તમે જોયું હશે શિવલિંગ ઉપર એક માણસ પગ રાખીને ઊભો હતો. તો એવા બનાવને પણ વખોડીએ છીએ કે કોઈ પણ ધર્મની લાગણી છે એ દુભાવી ન જોઈએ. તમે તમારા ફેસબુક ઉપર તમારા વિચારો રજૂ કરો પણ વિચારો પોઝિટિવ એમાં આવવા જોઈએ. કોઈની ધાર્મિક લાગણી દુભાવી ન જોઈએ. એફઆઈઆર કરી અને ફોડી કાઢવામાં આવે. નકા અમે સમગ્ર કચ્છના મુસ્લિમોને એકઠા કરી અને લોકશાહી ઢબે અમે અહીંયા આંદોલન કરશું. આજરોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા સમિતિના હોદ્દેદારો દ્વારા જ કલેક્ટરશ્રીને આજે આ આવેદનપત્ર આપવામાં આવેલ છે. આ આવેદનપત્ર હિન્દુ રાષ્ટ્ર નામની એક ફેસબુક ઉપર આઈડી છે જેની અંદર મુસ્લિમ સમાજને લગતા કુરાન શરીફના જે ગ્રંથ છે એની બેઅદબી કરવામાં આવેલ છે. જે ખરેખર હું એક મુસ્લિમ હોવાના નાતે હું બોલી ન શકું એવી રીતે એનું બેઅદબી કરવામાં આવેલ છે. પૈગંબર સાહેબને પણ બેઅદબી અને એમાં એવી કોમેન્ટો પણ કરવામાં આવેલ છે કે જેનાથી ખરેખર સમગ્ર વિશ્વના મુસ્લિમોની લાગણી દુભાય એવું આ કૃત્ય છે. હું ખરેખર આપના માધ્યમ દ્વારા એક વસ્તુ જરૂરથી કહીશ કે કોઈ પણ ધર્મ માટે આવી રીતનું કોઈ કૃત્ય કરે પહેલાં તો એ કોઈ ખરેખર ધર્મનો માણસ ન હોઈ શકે. એ કદાચ એ નામની આઈડી એણે બનાવી હશે પણ એનાથી એ કોઈક મિસગાઈડ કરે છે જેના દ્વારા આ આવેદનપત્ર દ્વારા કલેક્ટરશ્રીને અમે અપીલ કરી છે અને અત્યારે ડીએસપી સાહેબને પણ અમે આવેદનપત્ર આપશું કે આવી આઈડી બનાવનારને શોધી ને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે જેનાથી બીજી વાર આવું કોઈ કૃત્ય ન કરે. ભારત દેશમાં આજે વિદેશી સંસ્કૃતિનું થઈ રહ્યું છે આંધળું અનુકરણ. કચ્છના પાટનગર એવા ભુજ સાથે જિલ્લાભરમાં ઉજવાયું 31st. કચ્છ જિલ્લાના પાટનગર એવા ભુજ શહેરના અનેક જગ્યાએ 31st ની ઉજવણી નવા વર્ષનો આવકાર અનેરો ઉત્સાહ યુવકોમાં જોવા મળ્યો હતો. ભુજ શહેરની અનેક જગ્યાએ જેવા કે સેવન સ્કાય, રિયાન રિસોર્ટ, આશાપુરા પાર્ટી પ્લોટ તેમજ અનેક હોટલોમાં તેમજ પ્રાઇવેટ રીતે અનેક જગ્યા પર નવા વર્ષને આવકારવા અનેક જગ્યાએ મ્યુઝિકલ તેમજ ડીજે પાર્ટીનું આયોજન થયું હતું. વિશેષમાં આ વખતે કલેક્ટર શ્રીના જાહેરનામા પ્રમાણે 10 વાગ્યામાં સ્પીકર બંધ કરવાના હતા પરંતુ કાયદાની એસી તેસી કરી લોકો રાતના 12 વાગ્યા પછી પણ ઝૂમતા જોવા મળ્યા હતા. જ્યારે માં આશાપુરા ન્યૂઝની ટીમે રિયાન રિસોર્ટના કાર્યક્રમની મુલાકાત લીધી ત્યારે યુવાનોમાં થનગનાટ જોવા મળ્યો હતો. તેમજ ત્યાંના ડાન્સ કોમ્પિટિશનમાં સમગ્ર કચ્છમાંથી ડાન્સરોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબર આવનાર પલક જોબનપુત્રા અને રિયાન રિસોર્ટમાં સાવજ ફિલ્મની સમગ્ર ટીમ હાજર રહી હતી. ત્યાં પણ રસિક મહારાજે લોકોને હાસ્યથી તરબોળ કરી દીધા હતા. મારું નામ મહેન્દ્ર રાણા છે. હું ગાંધીધામથી આવું છું. 2012 ના
સેલિબ્રેશન 2013 માટે સેલિબ્રેશન માટે આવીએ છીએ. મારું નામ પલક જોબન પુત્રા છે અને હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી આવું છું. કાલે યોજાયેલ ડી ફાસ્ટ ટ્રેક ધ ડાન્સ ફ્લોર એકેડમી એના યોજાયેલ ધ ડાન્સ ફ્લોરના કોમ્પિટિશનમાં હું ફર્સ્ટ આવેલો છું. ત્યાં મારો ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે. ત્યાં ડાન્સ કોમ્પિટિશનની સાથે સાથે ડીજે પાર્ટી પણ યોજાયેલી હતી. અમે નવા વર્ષને ખૂબ એન્જોય કરીને આમંત્રણ આપ્યો છે અને જૂના વર્ષને વિદાય દીધી છે. મને બહુ સારો અનુભવ થાય છે. એ છતાંય બીજા કન્ટેસ્ટન્ટ્સ પણ બહુ સારી રીતે પરફોર્મ કર્યો અને એ લોકોને જોઈને પણ મને બહુ સારો એક્સપિરિયન્સ મળ્યો છે. મેં હિપહોપ અને લોકિંગ પોપિંગ ને જોડાયેલો એક પરફોર્મન્સ દીધો હતો, જેના કારણે મને ફર્સ્ટ નંબર મળ્યો છે. ભ્રષ્ટાચારનું બોરિંગ સમગ્ર દેશને મીટડાઈ ગયો છે, ત્યારે ભુજની બાજુનું સુખપર ગામ પણ ભ્રષ્ટાચાર મુક્ત નથી રહ્યું. સુખપર ગ્રામ પંચાયત દ્વારા હાલ સીસી રોડનું કામ ચાલી રહ્યું છે. આ ગામમાં ગુણવત્તા નથી જળવાઈ એવો આક્ષેપ અહીંના અમુક સ્થાનિક લોકો કરી રહ્યા છે, તો અમુક લોકો આ રોડ અમને હાલશે એવો સૂર પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ જ્યારે મા આશાપુરા ન્યૂઝની ટીમ આ સીસી રોડના કામ અંગેનું કવરેજ કરવા પહોંચી ત્યારે સરપંચને આ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે સરપંચે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. નથી કીધું, લોકોને એને પર્સનલ કાકરી કરવાની છે ઘરની, એના માટે અમે નથી ના પાડી છે. એના માટે આ પ્રોગ્રામ એને ગોઠવ્યો છે. આ પર્સનલ ઘરની કાકરી કરવા નથી, સરકારની રોડને કાકરી કરવાના. ના, નથી, ખોટી વાત છે. સરકારના પૈસા કોઈ પર્સનલ ઘરની અંદર નથી વાપરવાના. સરકારના પૈસા છે ને રોડની અંદર વાપરવાના. લોકોને એને ઘરના પોતાના પર્સનલ પૈસા પોતાની પર્સનલ કાકરી કરવાની નહીં છે. આ પર્સનલ કાકરી નથી થતી, આ ગામના રોડો થાય છે. મંજી માવજી હિરાણી સુખપર જે આ લોકો જે મેટલ કરે છે, કાકરી પોઝિશનમાં નથી. એને 2 ઇંચની નીચે મેટલ કરેલી છે, 3 ઇંચ માથે 2.5 ઇંચ જેવી છે. તમે 2 ઇંચ નીચે મેટલ કરે છે, માથે 2 ઇંચ કોન્ક્રીટ કરે છે. જે આ રેશિયો લાવે છે 10:1 સરકાર નિયમ મુજબ પણ 3 કાકરી છે, 2 રેતી છે ને 1 સિમેન્ટ છે. એની જગ્યાએ આ લોકો 5 કાકરી નાખે છે, 6 રેતી નાખે છે. ભલે જોઈ લેશું અમે. હા, સદસ્ય સવારે એમ કીધું સાહેબ એમ કીધું શું મેટલ નાખો છો, તો એમ કીધું કે 5 અમે 6 કાકરી નાખીએ છીએ, 7 રેતી નાખીએ છીએ. હું કીધું આવી પછી આપણે સિંચાઈના ગોરભાઈ છે બાંધકામ સમિતિના સાહેબ, એને હું ફોન કરું. સાહેબ મને એમ કીધું છે કે તમે 2, 3 ને 1 સિમેન્ટ પડે છે, તો હું સાહેબ અહીંયા આમ કેમ ચાલે? તો સાહેબ ને કે હું માવજીભાઈ સરપંચથી વાત કરી લઉં છું કે હું તો પછી એનું માવજીભાઈ કોન્ટેક્ટ ન શાંતિ હોય ને પછી હવે ગોરભાઈ નો ફોન બંધ બતાવે છે અત્યારે. હા, સહાય કરી લો. સરપંચ સાહેબ એમ કીધું તમે થાય કરી લો કે અમે સાહેબ ને આપવા પડે છે ને એ કે આવી રીતે કામદાસ ને આ ગામનો વિકાસ છે, સાવ વિકાસ છે. આ વિકાસ છે અમારો ને આગળ આવા દીધી અમે આવી બેટાનું દુખે છે. સરકારનું નથી ને આ તો આપણે ઘરનો છે. ભાઈ ઘરનો પસંદ ગોતી બેઠો છે. દેખ મને એવી મજા નહીં આવે તમારી હાલશે ને. તમે આ જોઈ લો, તમે આ કામ છે, આ ગામનો વિકાસ છે, આ ગામનો વિકાસ છે. રોગી રેતી નાખેલી છે, આ ગામનો વિકાસ છે. તમે જોઈ લો 2 ઇંચ કાકરી નાખેલી છે અંદર. ના નાખે તો વાંધો નહીં. હા, ભલે સાહેબ ફોન બંધ કરી નાખ્યો. સાહેબ ફોન બંધ કરી નાખ્યો છે અત્યારે. આ સરકારી કામ નથી, આ તો આપણું ઘરનું કામ છે. ઘરનું સમજી બેઠો હું એને ગામનો નથી વિકાસ કરતો, ગામનો વિકાસ કરવા માંગુ છું હું. અમારું માવજી કરશન હિરાણી, અમારી ફરિયાદ કે અમારે પંચાયત રોડ કરી દે છે, અમને પસંદ છે. સરકાર કઈ ગાંઠ અમને આપી નથી અને પંચાયત કરી દે છે, જેવો રોડ કરી દે અમને પસંદ છે. અને અમારો છોકરો ખાલી ફોટાવાળાનો લઈ આવ્યો છે, એ ખોટું છે. તતન નથી, અમે મેં નથી સાંભળ્યું. અને અમારા ઘર લગે એવો ઝઘડો નથી થયો. અને કરે કયા કરીને કરે છે અને ઘર મારવું છે, એનું કઈ પણ નથી અહીંયા. જ્યારે ભુજ તાલુકા પંચાયતના બાંધકામ શાખાના ઇજનેર ગોર સાહેબ સાથે આશાપુરા ન્યૂઝે વાત કરવાના પ્રયત્નો કર્યા ત્યારે તેમણે વ્યવસ્થિત જવાબ ન આપતા જણાવ્યું હતું કે બધું કામ બરોબર જ થાય છે અને આ કેમેરા સામે ન બોલાય. તો સુખપર ગામના ગ્રામવાસીઓ જણાવે છે કે જે સીસી રોડનું કામ ચાલી રહ્યું છે તે તાલુકા પંચાયતના એસ્ટિમેટ મુજબ નથી થતું. આ કામ પાછળ બાંધકામ શાખાની મિલીભગત હોવાનું પણ તેઓ જણાવે છે. સુખપર ગામના સરપંચ, તાલુકા પંચાયતના બાંધકામ શાખાના ઇજનેર કોઈ પણ હાલતમાં કેમેરા સામે આ વાત કરવા તૈયાર નથી. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે આ ચેનલ પર આજ સમય. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.